સુરત જહાંગીરપુરામાં રાત્રિના સમયે જહાંગીરપુરા ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગમાં ઘરફોડ ચોરી કરવા આવેલ અલગ અલગ 3 ટોળકીને હથિયારો તથા ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર જહાંગીરપુરા પોલીસ। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। પોલીસ કમિશનર સુરત દ્વારા શહેરમાં થઈ રહેલ ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી રબારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા તથા રાત્રિના સમયે ચોરી ઘરફોડ કરતા ચોરી સમૂહ તથા ટોળકીઓને પકડી પાડવા તથા ગુનાઓ શોધી કાઢવા સારું સૂચન કરેલ દરમિયાન તારીખ 30મી જુલાઈ 2025ના રોજ રાત્રિના જહાંગીરપુરા ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગ ખાતે 3-4 માણસોની અલગ અલગ 3 ટોળકી ચોરી કરવાના ઈરાદાથી બિલ્ડિંગમાં ઘૂસેલ હોય જે ફરિયાદી શ્રી જોઈ જતા તેઓએ પોલીસ મદદ મેળવવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર ફોન કરતા પોલીસવાળા તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી જતા આરોપીઓ પૈકી અમુક ઇસમો પોલીસને જોઈને નીચે ભાગવા લાગેલ, જેનો પોલીસે પીછો કરતા આરોપીઓ ઇસ્કોન મંદિર હળપતિવાસમાં ઘૂસી ગયેલ, જેઓને જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે પકડી પાડેલ અને બાદમાં અન્ય ચોર ઇસમો કે જેઓ ક્લબ 100 બિલ્ડિંગમાં છુપાયેલ હોય જેઓને શોધી કાઢવા પોલીસ તથા સહાયક હોમગાર્ડ સાથે ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગમાં સર્ચ હાથ ધરતા આ ચોર ઇસમો બિલ્ડિંગના આ 8 માળની બિલ્ડિંગના ધાબા ઉપરથી ટાંકીમાં છુપાયેલ હોય, જેથી તેઓને પણ પકડી પાડીને તમામ ચોર ઇસમો વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મારું નામ પીએસઆઈ ગરિયા, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સુરત શહેર। ગઈકાલ રાત્રે 30 તારીખના રાત્રે 1:30 વાગ્યે અમને ફરિયાદીનો ફોન આવેલો કે ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર કે અમુક ચોર ઇસમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘૂસેલા છે, અલગ અલગ રિક્ષામાં આવી, જેથી તેમણે પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક પોલીસને જોઈ જતા અમુક ચોર ઇસમો અહીંથી ભાગવા માંડેલા, જે ઇસ્કોન ઝુંપડપટ્ટી હળપતિવાસ ઝુંપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા, જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા અને ત્યારબાદ અમુક ઇસમો આ જ બિલ્ડિંગમાં ધાબા પર 9મા માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા। એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઇસમોને પકડી પાડેલા છે। આમ કુલ 8 આરોપી અને 4 બાળ કિશોરોની પોલીસે પકડી પાડેલા છે, તેમના વિરુદ્ધ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી અલગ અલગ જગ્યાના છે, મોટાભાગના અમરોલી આવાસના અને અમરોલી પાડા પર અને છાપરા ભાઠામાં રહેતા આરોપીઓ છે। અગાઉ તેમના એવા કોઈ રીઢા આરોપી નથી, પરંતુ તેઓનો ઈરાદો આ બિલ્ડિંગ હાલ બાંધકામ હેઠળ હોય અને બાકી હોય કામકાજ, જેથી અવાવરૂ જગ્યાનો લાભ મેળવી ત્યાંથી ઇલેક્ટ્રિકના વાયરો, તાંબાના પાઇપ, કળા આવી વગેરે સામગ્રી એને ચોરી લઈ જઈને ત્યારબાદ એને ભંગારમાં વેચીને એમાંથી પૈસા કમાણી કરવાનો એમનો ઈરાદો હતો।